સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પિકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક ભેંસો બાંધીને કતલખાને લઈ જતા બે ઈસમોને ગૌપ્રેમીઓએ વાવ પોલીસ સ્ટેશનના નાકેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ગૌપ્રેમીઓને ખાનગી રાહે બાતમી હકીકતના આધારે એક શંકાસ્પદ પિકઅપ ડાલો GJ08V3340 ઊભું રખાવતા 4 ભેંસ કોઈપણ જાતના ઘાસચારા વિના કે પાણીની સગવડ વિના તમામ ભેંસોના મોઢા બાંધી એકબીજાનું શરીર ઘસડાય તે રીતે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વિનાનો પિકઅપ ડાલો, જેની કુલ કિંમત 1,50,000 તથા રોકડ રૂપિયા 2290 તથા ભેંસ જીવ નંગ 4ની કિંમત રૂપિયા 11,000 મળી આવી. મુદ્દામાલ કિંમત રૂપિયા 1,61,000 સાથે દલાભાઈ હરસિંગાભાઈ ઠાકોર તેમજ ભેમાભાઈ વાઘાભાઈ ઠાકોરને મલ્લુપુર થરાદવાળાને પકડી પાડી તેમના વિરુદ્ધમાં વાવ પોલીસ સ્ટેશન ખાતે પશુ ક્રૂરતા અધિનિયમ મુજબની ફરિયાદ નોંધાવી હતી. જોકે વાવ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી અને ભેંસોને નજીકની પાંજરાપોળમાં મૂકવામાં આવી હતી. જન્માષ્ટમી હિન્દુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર રક્ષાબંધનના 8મા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રી કૃષ્ણના ગોકળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પણ રહે છે અને જુદી જુદી વાનગીઓનો ભોગ કે 56 ભોગ લગાવે છે. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે. લોકો કૃષ્ણ ભક્તિમાં પણ ડૂબી જાય છે. ત્યારે વાવ તાલુકા મથકે પણ વાવ સનાતન યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા વાવ ત્રિકમજી મંદિરથી દુધેશ્વર મહાદેવ, મહારાણા પ્રતાપ રોડ તેમજ હરિપુરા પ્લોટ, વાવ 4 રસ્તા, નવા બસ સ્ટેન્ડ થઈને ત્રિકમજી મંદિરે શોભાયાત્રા પરત ફરી હતી. શોભાયાત્રા દરમિયાન શ્રી કૃષ્ણ તેમજ રાધાની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં સમગ્ર શોભાયાત્રા દરમિયાન નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદથી વાવ શહેર ગુંજી ઉઠ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં ઘણા દિવસોના વિરામ બાદ 2 દિવસથી વરસાદનું આગમન થયું હતું. જેમાં તાલુકાના કેટલાય ગામડાઓ અને નગરમાં રીમઝીમ વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં વાવ 4 મીમી, ધાનેરા 13 મીમી, દિયોદર 5 મીમી, કાંકરેજ 3 મીમી, લાખણીમાં 14 મીમી વરસાદ નોંધાયો છે અને બાકીના 9 તાલુકામાં નીલ શૂન્ય વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા 15 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં શ્રી શેણાલ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમીના દિવસે સવારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે બપોરે 2 વાગે મંદિરની આરતી બાદ મહાવીર મોટા જૈન દેરાસરથી બળિયા હનુમાન ચોક સુધી વિવિધ જગ્યાએ મટકીઓ બાંધવામાં આવી હતી અને જૂના રામજી મંદિરથી બગી તેમજ બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા દરમિયાન રાસ ગરબા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ચડાવો બોલાયો હતો અને ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શોભાયાત્રા મુખ્ય બજારમાં પોલીસ બંદોબસ્ત સાથે આગળ વધી હતી. જેમાં ચારડા મહંત સંત શ્રી રામલખનદાસ બાપુ, થરાદા માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત સહિત આગેવાનો તેમજ થરાદ નગરની જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આજે જન્માષ્ટમીના દિવસે થરાદમાં કૃષ્ણ ભગવાનની ભવ્ય રથયાત્રાનું ગોવિંદા સરસ મજાનું આયોજન કરેલું છે. છેલ્લા 15 વર્ષથી થરાદના યુવાનો દર સાલ આ રીતે રથયાત્રાનું આયોજન કરે છે અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અત્યારે રથયાત્રા કાઢવા જઈ રહ્યા છે અને ઠેક ઠેકાણે મટકી ફોડનો પણ કાર્યક્રમ રાખ્યો છે. ખૂબ ઉત્સાહના માહોલ સાથે થરાદ શહેરની અંદર યાત્રા ફરશે અને દરેક કોમના ભાઈઓ આની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. બોલ કૃષ્ણ કનૈયા. જૂના રામજી મંદિરથી છેલ્લા 14 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ 15મા વર્ષની અંદર ફરી પાછો મટકી ફોડનો કાર્યક્રમ છે. શેણાલ યુવક મંડળ થરાદ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે. થરાદની જનતા જનાર્દન ઉમળકાભેર આવે છે. આનંદ અને બહુ ખુશીનો માહોલ હોય છે અને ખુશીના માહોલ વચ્ચે તમામ ધર્મપ્રેમી જનતા, તમામ જ્ઞાતિની જનતા
આ શોભાયાત્રામાં જોડાય છે, મટકી ફોડના કાર્યક્રમમાં જોડાય છે. અને મટકી ફોડના કાર્યક્રમની અંદર જે મટકી ફોડ થાય એમાં મટકી ફોડવાનો ચડાવ બોલવામાં આવે છે. જે દાતા જે પુણ્યશાળી આત્મા છે તે ઊંચો ચડાવ બોલી ભગવાન શ્રી કૃષ્ણની મટકી ફોડે છે. એમાં મોખણ કેળું ઘી હોય છે, આનંદ પ્રગટ થાય છે. અને એ જે રૂપિયો આવે છે એ શેરણી યુવક મંડળ પોતે પોતાની પાસે રાખે છે. અને એ રૂપિયો છે એ આ જૂના રામજી મંદિરની અંદર કામની અંદર જીર્ણોદ્ધારની અંદર વાપરે છે. એમાંથી એક રૂપિયો પણ આગળ પાછો થતો નથી. એની સંપૂર્ણ હું તમને ખાતરી આપું છું. અને શેરણી યુવક મંડળને ધન્યવાદ છે કે આવું વર્ષો વર્ષ શુભ કાર્ય કરે છે. અને ધન્યવાદ એમને. અને આવા કાર્ય કરતા રહે અને જે ધર્મપ્રેમી જનતા છે પણ જોડાતી રહે અને ભાવ ભક્તિનું જે મિલન છે એ કાયમ રાખે અને સનાતન ધર્મ કાયમ આવી રીતે ગાજતો રહે એવી પ્રાર્થના. જય દ્વારકાધીશ, જય શ્રી માતા. જે આજે આપણે જન્માષ્ટમી લગભગ 14 વર્ષ તો આપણે પૂરો થયા, 15 વર્ષમાં મંગળો પ્રવેશ થયો કે જે શેરણી યુવક મંડળ દ્વારા ધરાતી ધર્મ પ્રેમી જનતા સાથ સહકાર આપે છે. આપણે રથયાત્રા શોભાયાત્રા ભગવાનની ગાડી કૃષ્ણ ભગવાનની જે થરાદમાં જૂના રામજી મંદિરથી મોટા ડેરાસરથી જે આપણે જવાહર ચોકથી હનુમાન પૃથ્વી કોમ્પ્લેક્સથી અને થોણાશેરથી લક્ષ્મી મંદિરથી આપણે ફરશો અહીંયા 30 મટકી દર વખતે હોય છે. અને જે ચડાવો ખેલૈયા લે છે, જે ભાગ્યશાળી કિસ્મતવાળા જે હોય એને મળે છે દિલદાર હોય, જે નાના મોટા ચડાવવા લઈ જાય અને બધાએ બી અમને મજા આવે છે. જે પબ્લિકનો સાથ સહકાર ખૂબ મળ્યો છે. અને આજે સુધી હું એવું કહું થરાદની ધર્મપ્રેમી જનતાને કે તમારો અવનવો મને પ્રેમ ભાવ મળતો રહે એવો દ્વારકાધીશને પ્રાર્થના. ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા સાથે આજે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. થરાદના નર્મદા કેનાલ ડેરી પુલ નજીક કોઈ અજાણા યુવકની ડેડ બોડી તરતી હોવાની માહિતી થરાદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી કેનાલ બહાર નીકાળી હતી. ત્યાં આજુબાજુમાં લોકોના ટોળેટોળા કેનાલ પર ઉમટ્યા હતા. જો કે આ યુવક કોણ છે અને ક્યાંનો છે તે બાબતે થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડે સોશિયલ મીડિયામાં ઓળખ થાય તે માટે ફોટો વાયરલ કર્યા હતા. જેમાં 2 કલાક બાદ યુવકના વાલી વારસાએ ફાયર ટીમનો સંપર્ક કરતા યુવકની ડેડ બોડી વાલી વારસાને સુપ્રત કરી હતી. વધુમાં મૃતક યુવક લાખણી તાલુકાનો ચાળવા ગામનો હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ જિલ્લાના નાગરિકોને પણ એલર્ટના પગલે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યો છે. જિલ્લામાં વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટુકડી આવી છે, જે કોઈપણ મુશ્કેલી સ્થિતિને પહોંચી વળવા તૈનાત છે. જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ એક એસડીઆરએફની ટીમ ફાળવવામાં આવેલ છે. એનડીઆરએફ પીઆઈ વસંત ટીકરે જણાવ્યું છે કે અમારી એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમારી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે. જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી મુશ્કેલી પરિસ્થિતિમાં અમે પ્રજા સેવા માટે સ્ટેન્ડ ટુ છીએ તેમ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં હાલ અતિ ભારે વરસાદની સ્થિતિ છે. ત્યારે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા રાખવાની સૂચના આપવામાં આવતા રાજ્યની તમામ શાળાઓમાં જાહેર રજા જાહેર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ભારે વરસાદની સ્થિતિના કારણે બનાસકાંઠા જિલ્લાની તમામ સ્કૂલો આવતીકાલે 27/8/2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ યાદીમાં જણાવાયું છે કે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે તારીખ 27 ઓગસ્ટ 2024ના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. આજે દેશભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત નડાબેટમાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અહીં એક મોટા સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આદર અને ભક્તિ સાથે ભાગ લીધો હતો. મહોત્સવમાં દહીં હાંડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ શિહોરી પોલીસે બાતમીના આધારે કાંકરેજ તાલુકાના નાનોટા ગામ પાસેથી ફોર્ચ્યુનર ગાડીમાં રખાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે ભરેલી ગાડી મૂકી આરોપી ફરાર થઈ ગયો હતો. ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જે બાબતે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પ્રોહિબિશન લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને એમબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શિહોરીના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસ સ્ટાફના માણસો સાથે નાનોટા પાસેથી રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ગાડી બાતમીના આધારે શિહોરી પોલીસે નાનોટા ગામ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ફોર્ચ્યુનર ગાડી ઝડપી પાડી હતી. ફોર્ચ્યુનર ગાડી સાથે અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 1608 કિંમત રૂપિયા 4,87,200નો મુદ્દામાલ તથા ફોર્ચ્યુનર ગાડી કિંમત રૂપિયા 10 લાખ મળી કુલ મુદ્દામાલ 14,87,200ના મુદ્દામાલ ઝડપી શિહોરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જન્માષ્ટમીના દિવસે શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બપોરના સમયે વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં ગોવિંદાઓની ટોળકીઓ પિરામિડ બનાવી રબારીવાસ, પટેલ સોસાયટી, અંબિકા ચોક, ચંદ્રલોક સોસાયટી, દેનાબેન ચોક, મુખ્ય બજાર, લેખરાજ 4 રસ્તા, સોની બજાર, સદર બજાર થઈ રામજી મંદિર વિસ્તારમાં મટકીઓ ફોડી હતી. શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, રાજકીય, સામાજિક તેમજ શહેરના અગ્રણીઓ, નાગરિકો સહિત નગરજનો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ડીસાથી લોઢા સમાજ શ્રાવણ વદ આઠમ કૃષ્ણ જન્મોત્સવના નિમિત્તે સમગ્ર ડીસામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જેમાં સર્વ સમાજ અને લોઢા સમાજ ધામધૂમથી ફૂલ ઉલ્લાસથી આ કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવે છે. આ વર્ષે દર વર્ષે અને આવતા હજારો વર્ષો સુધી આ કાર્યક્રમ આવી રીતે બધા હિન્દુ સમાજ ભેગા મળીને કરતા રહે એવી સર્વને અપીલ છે. જય મહાકાળ. લોધા અલ્પેશ, મહાકાળ ગ્રુપ, લોધા યુનિટી અને વિશ્વ હિન્દુ પરિષદ. જયેશ બી સોની, વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગ ધર્માચાર્ય સહપ્રમુખ તથા જિલ્લા વિભાગ ધર્માચાર્ય પ્રમુખ. આજે વિશ્વ હિન્દુ પરિષદને 60 પૂર્તિ વર્ષ પૂર્ણ થતાના આવે એટલે કે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા છે. અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસની શ્રી ભગવાન કૃષ્ણની શોભાયાત્રા અનન્ય વર્ષોથી ચાલી રહી છે. ત્યારે આજે ડીસાનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી હતી અને ગલી ગલી સોસાયટી મટકી ફોડનો કાર્યક્રમ હતો. અને ભગવાનની યાત્રા ડીસાનગરમાં ફરીને આજે નિજ મંદિર પરત થઈ છે. અત્યારે ભગવાનની આરતી થશે અને ભગવાનનો હર્ષો ઉલ્લાસથી લોકો રાતે મટકી ફોડનો પ્રોગ્રામ પણ કરશે અને આ યાત્રાનું સમાપન કરશે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.